આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે 5 ડિસેમ્બરના જામનગરમાં બાઇક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. જામનગરના જરૂરિયાતમંદ મહેમાણ પરિવાર માટે વર્લ્ડ મહેમાણ ઓર્ગેનાઇઝેશન દ્વારા કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર અનમોલ પાર્ક ખાતે આધુનિક સુવિધાયુક્ત 43 ટેનામેન્ટ બનાવવામાં આવ્યા છે. જામનગર તાલુકાના નવા નાગડા ગામના 2 ખેડૂતોની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરી ₹4 લાખની માટીની ચોરી કરી લેવાઈ હતી. ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ દરમિયાન એક દિવસમાં વધુ 3.75 લાખ મતદારોના નામમાં ગડબડ હોવાનું સામે આવ્યું છે, જેમાં મૃત પામેલા, સરનામે ગેરહાજર, સ્થળાંતર કરેલા અને રિપીટ હોય તેવા મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તમાકુનો વપરાશ વધી રહ્યો છે. શહેરોથી માંડીને ગામડાઓ સુધી તમાકુનું વ્યસન વકરી રહ્યું છે. લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની છે, જે ચિંતાજનક છે. આનું કારણ એ છે કે તમાકુના વધતા વ્યસનને લીધે કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લાના બાવળામાં શુક્રવારે સમી સાંજે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકે રેલવે લાઇન નજીક આવેલા વીજ પોલ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગત 27 નવેમ્બરના રોજ 35 વર્ષીય મહેશભાઈ દાદરેચા ઠાકોરે 9 વર્ષીય પુત્ર દેવરાજ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાના એક સપ્તાહ બાદ પણ તેમના મૃતદેહ મળ્યા નથી. ફાયર ફાઇટર, સ્થાનિક તરવૈયા અને એસઆરજીની ટીમ દ્વારા સઘન શોધખોળ ચાલુ છે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં 86,000નો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક. ધ્રાંગધ્રાના પૌરાણિક માનસાગર તળાવને નર્મદાના પાણીથી ભરવાની મંજૂરી મળી જતા ધ્રાંગધ્રા અને આજુબાજુના ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. એકાદ દાયકાથી ખાલી રહેલા આ તળાવને ભરવા માટે કરવામાં આવેલી રજૂઆતો બાદ મંજૂરી મળી છે. આશરે ₹22 કરોડના ખર્ચે તળાવને નર્મદાના નીરથી ભરવાનું આયોજન છે. અંબારાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગ યુઝ પરમિશન વગર ચલાવાતી 13 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે સીલ કરી છે. 27 હોસ્પિટલને બીયુ રજૂ કરવા નોટિસ અપાઈ છે. સીલ કરાયેલી હોસ્પિટલ મણિનગર, ખોખરા, લાંભા ઉપરાંત ઇન્દ્રપુરીમાં ચલાવવામાં આવતી હતી. અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મોહર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે. મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા રૂપિયા તેમના નથી અને આ નાણાં સહકારી બેંકોને બેઠી કરવા માટે વાપરી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું. સરકારની સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે મોબાઈલ યુઝર્સને ચેતવણી આપી છે. મોબાઈલમાં શંકાસ્પદ એક્ટિવિટી જણાતી હોય તો તુરંત સાયબર સુરક્ષાની તરકીબ અજમાવવાની સલાહ આપવામાં આવી છે. ભારત રશિયા વચ્ચે $100 અબજ વેપાર કરાર. અમેરિકી પ્રમુખ ટ્રમ્પના દબાણ છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રહેશે. ભારત રશિયાએ કામદારોના ઇમિગ્રેશન, યુરિયા ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા, મેડિકલ શિક્ષણ, શિપ બિલ્ડિંગ સહિત 7 કરાર કર્યા. 2024માં ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2024માં 2.3% વધીને 1.77 લાખથી વધી ગઈ હતી, જેનો અર્થ એ થાય છે કે માર્ગ અકસ્માતમાં પ્રતિ દિવસ 485 લોકોના મોત થતા હતા. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાને કારણે દેશભરમાં હવાઈ કામગીરી ખોરવાઈ ગઈ છે. શુક્રવારે 400થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં સંકટ વધુ ઘેરું બન્યું છે. એરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા. આખરી ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ એ એક સવાલ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર તો નથી મળ્યો, પરંતુ તેમને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફા દ્વારા શરૂ કરાયેલો પ્રથમ ફીફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. સ્વદેશ રવાના થતા પહેલા પુતિને આડકતરો સંકેત આપતા અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર અંગે મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર આતંકવાદ સામે મોરચો ખોલી ચૂકી છે અને તે અફીણના ઉત્પાદનને ખત્મ કરવા માટે મોટું કામ કરી રહી છે. મનોરંજન જગતમાં અત્યાર સુધીના સૌથી મોટા સોદામાં વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે હોલિવૂડની દિગ્ગજ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરીને ખરીદવાની જાહેરાત કરી છે. જૂતાકાંડ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર પ્રહાર કરશે.
અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ફરી એકવાર આ ઠંડીનો માહોલ જામ્યો છે. 2 દિવસ અગાઉ તાપમાન 15 અંશ સેન્ટીગ્રેડ રહ્યા બાદ ગઈકાલે 14.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ત્યારબાદ આજે તાપમાનનો પારો 0.4 અંશ સેન્ટીમીટર ગઈકાલ થતાં ઠંડીનો ચમકારો જણાયો હતો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કાર્યક્રમમાં ડોલર સામે નબળા પડી રહેલા રૂપિયા અંગે જવાબ આપ્યો છે. તેમનો દાવો છે કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. નોંધનીય છે કે $1 સામે ભારતીય રૂપિયો ગગડીને 90 ને પાર જતો રહ્યો છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યો છે. મોબાઈલના વ્યસનથી પરેશાન 500 લોકો પર કરવામાં આવેલા અભ્યાસ મુજબ આમાંના 73% લોકો અતિશય નિર્ભરતાવાળી લત એટલે કે ડિજિટલ ડિપેન્ડન્સીથી પીડિત જોવા મળ્યા હતા. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.